દિલ્હીમાં ધુમ્મસના કારણે 19 ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. 400થી વધુ ફ્લાઇટને રદ કરવામાં આવી છે. જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીની મિલકતો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 4 ગેરકાયદેસર મકાન પર જિલ્લા પોલીસ વડા, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાનું વિભાજન થઈ શકે, ત્યારબાદ 4 થી 5 નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવી શકે છે. ચીનમાં HMPV વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ચીનના ઘણા રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તેને કોરોના કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. અરવલ્લીમાં 5મા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી 16 વર્ષના સગીરના પ્રેમમાં પડી હતી અને બંને સાથે ભાગી ગયા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે બાળકી ઇન્સ્ટાગ્રામ પર જે સગીર સાથે વાત કરતી હતી તેની સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. સુરતમાં CISF સેલના જવાન કિશનસિંહે એરપોર્ટના બાથરૂમમાં જઈ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મોત નીપજ્યું હતું. 32.4 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા 5 દિવસમાં અમદાવાદનું તાપમાન 6 ડિગ્રી જેટલું વધી ગયું છે. નક્સલવાદીઓ અને સુરક્ષા દળોની અથડામણમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના એક હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા હતા. વડાપ્રધાન મોદી આજે 12,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ સાથે તેઓ રાજધાની દિલ્હીમાં એક જનસભાને સંબોધિત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટ મેચ બાદ ફાઇનલ માટેની બંને ટીમો નક્કી થઈ ગઈ છે. આ ટીમો અન્ય કોઈ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો છે.